જે ડેડિયાપાડામાં માન્ય વડાપ્રધાન શ્રીનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ થયો ત્યારે અમે આજના સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી એ કાર્યક્રમમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો. માર્ગ મકાન વિભાગે પણ કર્યો છે, કલેક્ટરશ્રીએ પણ કર્યો છે અને બીજા તમામ વિભાગે કર્યો છે. માત્ર આદિજાતિ વિભાગનો મેં માહિતી માંગી. 41 કરોડ આદિજાતિ વિકાસ વિભાગમાંથી માન્ય વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં ખર્ચો કરવામાં આવ્યો છે. એમાં વિગતે એમણે બતાવ્યું છે કે બસની વ્યવસ્થા માટે, નાસ્તા માટે, ફૂલ ગુસ્સા માટે, સ્ટેજ માટે, બેઠક વ્યવસ્થા માટે, વીઆઈપીના હોટલોમાં રહેવા માટે, 3,3500 રૂપિયાની ડીશ જમાડવા માટે અને તમામ પ્રકારનો ખર્ચો થયો છે. આદિજાતિ વિકાસમાંથી 41 કરોડ. હવે કુપોષણ માટે આવનારા પૈસા, ફૂડ બિલ માટે આવનારા પૈસા, આદિવાસીઓના વિકાસ માટે આવનારા પૈસા, આ જ પ્રકારના કાર્યક્રમોમાં 41 કરોડ રૂપિયા જો વપરાશે અને આપણે આદિવાસીઓની વિકાસની વાતો કરીશું એ ક્યાંય પણ ગળે ઉતરતું નથી. એક બાજુ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે, ત્યાં આંગણવાડી નથી, શાળા નથી, ત્યાં કનેક્ટિવિટી નથી, રસ્તા નથી, આરોગ્યના સાધનો નથી અને એ ગ્રાન્ટનો ઉપયોગ આમના કાર્યક્રમોમાં દિવાળી કરવા માટે થતા હોય એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ.